સ્ત્રીઓનું મહત્વ બહુ છે. સંસાર જ્યારે એક સમય એવો આવ્યો કે જે સમયે વિધર્મીઓએ ભારત દેશ પર આક્રમણ કર્યું, રાજ કર્યું ને એ સમયે ભારતના લોકોને ભ્રમિત કરવામાં આવ્યા. ક્યારેય આપણા શાસ્ત્રમાં કોઈ એવો ઉલ્લેખ નથી કે સ્ત્રીઓને હીન સમજવામાં આવે, કે બિચારી સમજવામાં આવે, કમજોર સમજવામાં આવે. આવું કોઈ જગ્યાએ છે જ નહીં. સ્ત્રી કમજોર હોય એવું પરમાત્માના કોઈ પણ અવતારની અંદર, કોઈ પણ લીલાની અંદર એવી કોઈ સાબિતી જ નથી કે સ્ત્રી કમજોર છે. અને એમાંય જો ભગવાન શ્રી કૃષ્ણનું જીવન જો આપણે જોઈએ કે વિચાર તો કરો, માતા દેવકીનું હૃદય, માતા દેવકીએ પોતાના હૃદય પર કેવો પથ્થર મૂક્યો હશે કે પોતાના છ સંતાનને પોતાના આંખ સામે મૃત્યુને પ્રાપ્ત કરતા જોયા છે. અત્યારે આપણે બીમારીથી બાળકનું મૃત્યુ થઈ જાય ને તોય સહન નથી થતું, ત્યારે આ તો હત્યા થઈ છે. એવા માતા દેવકીના હિંમત એ શ્રી કૃષ્ણ છે કે મારે મારા 8મા સંતાનને જન્મ આપવાનો છે, ત્યારે આ અત્યાચારીનો અંત થશે. એની હિંમત શ્રી કૃષ્ણ છે. યશોદા મૈયાના વાત્સલ્યનું કારણ કૃષ્ણ છે, ગોપીઓના પ્રેમનું કારણ કૃષ્ણ છે. અને કન્હૈયાના જીવનમાં પણ એ બધા પ્રત્યેનું જે સન્માન છે કે એક એક ગોપીને યાદ રાખવી, એક એક ગોપીને હૃદયમાં વસાવી, ગોપીઓની ઈચ્છાને માન આપવું. પ્રભુ દ્વારિકાધીશ બને, પ્રભુ જે વિવાહ કરે, જો તમે ખરેખર ગૂઢતાને સમજવાનો પ્રયત્ન કરો ને તો પ્રભુએ આ બધા વિવાહ કોઈ આનંદ માટે નથી કર્યા. અત્યારનો સામાન્ય મનુષ્ય પોતાની જાતને, પોતાના અવગુણોને ભગવાન શ્રી કૃષ્ણ સાથે સરખાવે. ઘણા બધા મૂર્ખ લોકો એમ કહે કે ભગવાન શ્રી કૃષ્ણએ આટલા બધા વિવાહ કર્યા અને અમે તો કદાચ 1-2 છોકરીઓ સાથે અમારા સંબંધ થઈ જાય તો અમને તો આટલું બધું ભાષણ આપવામાં આવે છે. અરે, ભગવાન શ્રી કૃષ્ણએ કયા સંદર્ભમાં, કયા કારણે આ સ્ત્રીઓ સાથે વિવાહ કર્યા અને એ સ્ત્રીઓ કોણ છે? એ દરેક સ્ત્રી એ રાધાજીનો અંશ છે. દરેક સ્ત્રી એ શ્રી રાધાજીનો અંશ છે. અંતમાં વર્ણન આવે છે કે જ્યારે પ્રભુની પત્નીઓ પ્રભુના સ્વધામ ગયા બાદ દુખી છે અને યમુનાજી સાથે જ્યારે સંવાદ થાય અને શ્રી રાધાજીના દર્શન કરાવવામાં આવે ત્યારે દરેક પટરાણી, દરેક રાણી પોતાને શ્રી રાધાજીમાં જુએ છે. એટલે ભલે સ્વરૂપે અલગ અલગ હોઈ શકે, અને એમાંય ખાસ આ 16,100 કન્યાઓ સાથે ભગવાનના જે વિવાહ છે એ કથાને જો કોઈ વ્યક્તિ સમજી જાય ને તો શ્રી કૃષ્ણને જોવાનો એનો આખો દ્રષ્ટિકોણ બદલાઈ જાય. સત્યભામાજી તૈયાર થાય છે યુદ્ધ ભૂમિમાં સાથે જવા કે પ્રભુ મને શસ્ત્ર વિદ્યા આવડે છે. અને પ્રભુ ગરુડજી પર સવાર થઈ સત્યભામાજી સહિત ભૌમાસુર સાથે યુદ્ધ કરે, ભૌમાસુરનો અંત કરે અને એના દ્વારા કેદ 16,100 કન્યાઓને જ્યારે મુક્ત કરે. મુક્તિથી આનંદ આવવો જોઈએ ને, પરંતુ આ કન્યાઓ દુખી છે કે હવે અમે ક્યાં જઈશું, શું કરીશું, કોણ અમને રાખશે, અમારા સામે કેવી દ્રષ્ટિથી જોવામાં આવશે. આ સંસારની અંદર એકલી રહેતી સ્ત્રી માટે પોઝિટિવ વ્યૂઝ બહુ ઓછા લોકોના હોય છે. હું તો દરેક જીવનમાં એકલી રહેતી સ્ત્રીને એમ કહીશ કે જ્યારે તમારા પાસે આ વસ્તુ આવે ને, કોઈ કહે કે ભાઈ તમે તો એકલા છો, તમારે તો આમ હશે તેમ હશે, બહુ કાને નહીં ધરવું.
મારા પોતાના જીવનનો નિયમ છે કે હું તો આ માર્ગમાં છું, પ્રભુ કૃપાથી આધ્યાત્મિક માર્ગમાં છું, પ્રભુ કૃપાથી બાળપણથી એકલી છું, કે હું આને પ્રભુ કૃપા માનું છું. કે બહુ નાની ઉંમરે જ્યારે મને સમજ નહોતી ત્યારે પરિવારનો ત્યાગ થઈ ગયો. મારા માતાએ સંન્યાસ લઈ લીધો એટલે એ કારણે પરિવારનો ત્યાગ થઈ ગયો. સંન્યાસ લીધા બાદ એમનું જે ભક્તિમાં મન છે એ અનુસાર એમણે મને માયાના કોઈ બંધનમાં નથી બાંધી કે બેટા તારે અહીંયા જ બેસવું કે આ જ કરવું. એ એમની ભક્તિમાં રત રહે છે ને હું મારા કર્મમાં મારી ભક્તિમાં રત રહું છું. પરંતુ આ ગાદી દુર્લભ છે, આ વ્યાસ ગાદી દુર્લભ છે અને વ્યાસ ગાદી પર બેસનાર કોઈ પણ વ્યક્તિનું અપમાન કરતા પહેલા હું બેસું છું એટલે નથી કહેતી, ખરેખર વિચારજો. આ ગાદીની જે અનુભૂતિ છે કે આ ગાદી પર બેઠા પછી જે શબ્દો નીકળે છે એ શબ્દો ક્યારેય એ ગાદી પર બેસનાર મનુષ્યના નથી હોતા. એ શબ્દો શ્રી કૃષ્ણ દ્વારા નક્કી કરવામાં આવેલા હોય છે. એ સંતોની કૃપાથી, પ્રભુ કૃપાથી જ આ બોલવું સંભવ બને. બાકી આપણે બે વાત કરતા હોય ને એમાં 50 ભૂલ કરતા હોઈએ અને એવામાં કોન્સ્ટન્ટ 7 દિવસ સુધી કોઈ ભૂલ વગર, કોઈ અપશબ્દ વગર આ કથા જો બોલાતી હોય તો એ કૃષ્ણની કૃપા છે, એ કોઈ માણસની કૃપા નથી. મનુષ્યથી આ સંભવ જ નથી. સંસારમાં ઘણા બધા લોકોની એવી માનસિકતા છે. મારા જીવનમાં તો અનુભવ છે નારાયણભાઈ, લોકો આમ સામે કહે કે તમને આમ આજે કે આટલા લોકો જ્યારે દાન કરતા હોય, આટલા લોકો જ્યારે જોડાયેલા હોય તો કેટલાય એવા સંશયપૂર્ણ લોકો છે જે એમ વિચારે કે કેમ જોડાયા હશે, શું હશે દીદી, એવું તો કેવું સાચવતા હશે. એટલો બધો નેગેટિવ ભાવ. કેટલાય લોકોનું તો કેવું મેં મારા કાને સાંભળ્યું છે કે આમનું મોઢું જોઈને લોકો આપતા હશે દાન, કે ચહેરો સારો છે ને એટલે. તો મેં કીધું હવે તો આમ મોઢું આમ બાંધીને ફરું ત્યારે કઈક મેળ પડે. અરે આવી માનસિકતા જ્યારે આપણે મનુષ્ય બનીને આવ્યા હોઈએ અને જ્યારે પ્રભુ કૃપાથી દેવોને દુર્લભ એવો દેહ આપણને મળ્યો હોય, એમાં આવા શાસ્ત્રો કલયુગનો મનુષ્ય અતિ ભાગ્યશાળી. કોઈ એમ કહે ને કે કલયુગમાં જન્મીને ભૂલ થઈ, ના ના, કલયુગનો મનુષ્ય અતિ ભાગ્યશાળી. સતયુગમાં, ત્રેતામાં, દ્વાપરમાં મનુષ્યોને ભગવત પ્રાપ્તિ માટે કઠિનાઈ થતી. તીર્થાટન માટે કેટલું કષ્ટ સહન કરવું પડતું. કથાઓના શ્રવણ માટે સમય નહોતો મળતો. જ્યારે કલયુગની અંદર કથા કેટલી સુલભ બની છે, શાસ્ત્ર કેટલા સુલભ બન્યા છે. આપણા પાસે ટેકનોલોજી છે, આમ ટીવીનું બટન દબાવો ને વિદ્વાનથી વિદ્વાન સંતોના મુખે કથાનું શ્રવણ કરી શકીએ છીએ આ ટેકનોલોજીના માધ્યમથી. કેટલા ભાગ્યશાળી છીએ આપણે. તીર્થાટન કરવું છે કે પહેલાના સમયની અંદર વાનપ્રસ્થ અવસ્થામાં તીર્થાટન કરવું એટલા માટે જરૂરી હતું કે સાંસારિક દરેક કાર્યોને પૂર્ણ કરી પોતાના સંતાનોને જવાબદારી સોંપી અને આપણા વડીલો નીકળી જતા કે હવે જીવતા આવીએ તોય ઠીક ને ન આવીએ તોય ઠીક, હવે તીર્થાટન કરવું છે. જે જગ્યાએ મન ઠરી જાય એ જગ્યાએ વાસ કરતા એ સંન્યાસ આશ્રમ છે ને હવે વૃંદાવન જવું હોય તો 4 કલાક, 4 થી 5 કલાકમાં તમે બ્રજ પહોંચી જાઓ. હરિદ્વાર જવું છે 10 થી 12 કલાકમાં વાયા ટ્રેન જાઓ, તમે પહોંચી જાઓ. વાયા ફ્લાઇટ જાઓ તો એનાથી ઓછા સમયમાં. કેટલી ટેકનોલોજી છે આપણા પાસે. આવા સમયમાં જ્યારે આપણા માટે બધું સુલભ છે ત્યારે માનસિકતાને શુદ્ધ બનાવો. ત્યારે માનસને શુદ્ધ બનાવવાની વાત છે. પૂજ્ય શ્રી મોરારી બાપુ માનસ કથા કરે ને. કેમ માનસ કથા કરે? હું એવું માનું છું કે પૂજ્ય બાપુએ વિચાર કર્યો હશે કે આ કલયુગમાં છે ને બધાના માનસ સુધારવાની જરૂર છે.
આમ આર્થિકતા તો સુધરેલી જ છે, ઘરે સુધરેલા છે, બહુ સુંદર સજાવીએ છીએ, આ શરીરે સુધરેલું છે, ને બહુ લીપાપોતી કરીએ જ છીએ અને સુધારીએ જ છીએ. પણ એક વસ્તુ જેના શૃંગારની કમી છે, કે જેને સુધારવાની, કે જેની શુદ્ધતાની કમી છે, તો એ માનસ છે. ને કદાચ બાપુએ આ જ વિચારીને માનસ કથાની શરૂઆત કરી હશે. માનસને સુધારો. આ માનસમાં જેટલી પવિત્રતા હશે ને, આજે મનની ચર્ચા કરીએ છીએ, એ મન માનસની શુદ્ધતા વગર પવિત્ર નથી થવાનું. અહીંયા જેવા વિચારો આવશે ને, અહીંયા એવો ભાવ જાગશે. આ દ્રષ્ટિથી જોયા બાદ તમારો પહેલો વિચાર જો પોઝિટિવ હશે ને, તો તમારા હૃદયમાં આમ સંતોષ, આનંદ, શાંતિ, અને દ્રષ્ટિથી જોયા બાદ આ માનસમાં પહેલો વિચાર જો નેગેટિવ હશે, તો તમે કરોડો કથા સાંભળો ને, તોય કૃષ્ણ પ્રાપ્તિ સંભવ નથી. એટલે માનસ સુધારો, માનસને શુદ્ધ કરો, વિચારને સુધારો.